નાટક કંપની. હા ટીનિયા બોલ. બસ નીકળું છું ભાઈ, ઓફિસ આવવા જ નીકળું છું. ઓય યાર હવે તો દર વર્ષે આવે જ છે ને 15 ઓગસ્ટ યાર, આપણે તો ઓફિસ જવાનું ને. કામ નહીં કરીએ તો ભાઈ કોણ ખાવા પૈસા આપશે? અરે ભાભી જલ્દી ચાલાવો, મોડું થાય છે મારે. અરે શેનું મોડું થાય છે? કોઈ ગર્લફ્રેન્ડ ને મળવા જાવ છો કે શું? શેની ગર્લફ્રેન્ડ ભાભી? ચલ મળું તને આવીને. હા ઓકે બાય. શેની આટલી ઉતાવળ છે આજે તમારે? અરે રોજની જેમ ઓફિસ જવાનું છે હવે. ઓફિસ? મને લાગે છે કે તમારું ઓફિસમાં કોઈ ચક્કર લાગે છે. હવે ઓફિસમાં ચક્કર હોત તો સારું હતું, ત્યાં કોઈ ભાવ નથી આપતું. બોલો. આખું ગામ રજા પાડે પણ મારા આજ રજા ના પાડે. હે ભગવાન, કેવા દિયર છે મારા. ભાઈ અમે કામ નહીં કરીએ તો પૈસા કેવી રીતે આવશે? પૈસા નહીં આવે છોકરી કોણ આપશે અમને? અરે બધું જ થઈ પડશે. આખું ગામ રજા પર હોય ત્યારે તમે ઓફિસ જાવ તો શું મજા આવે? હવે ગામ તો રજા પાડે, ભાઈ કામ તો કરવું પડે ને ભાઈ. અરે ખરા છે આ તો. અને રજા શું કામ પાડવાની? કહો તો શું કામ પાડવાની? રજા પાડવાની, ઘરે રહેવાનું, મસ્ત બધાની જોડે એન્જોય કરવાનું. શું ખબર તમે ઓફિસમાં હોય ને કોઈ છોકરી તમારી અહીંયા રાહ જોતી હોય તો? હવે ઓફિસમાં અમે મજા જ કરીએ છીએ ને. એવું છે તો કેવું પડે. હા પણ આખી વાતમાં ભાઈ ક્યાં છે? ભગવાન જાણે તમારા ભાઈ ક્યાં છે. બોલો, તમે ધ્યાન નહીં રાખો તો કોણ રાખશે એમનું? તો તમારો ભાઈ બી ક્યાં મારું ધ્યાન રાખે છે ને પોતાનું ધ્યાન જાતે રાખી લે. આવો બેસો બેસો ભાઈ. ત્યાંને ચા આપી દીધી, મારી ચા ક્યાં? હે આ મારું લોહી પીવો છોછું છે પછી ચાય પીવી છે? પીવી પડે લોહી સાથે. લોહી પીધા પછી બી ચા ના પીવી પડે? હા પીવું પડે. આ તમારા ભાઈ એટલું બધું કામ કરે છે કે મારું શરીર રોજ ઉતરતું જાય છે. હમણાં લાવું છું ચા. ઉતરતું જાય છે? ભાઈ કયા એંગલ થી લાગે છે ભાઈ? આવું તો લાવ ત્યારનું વધતું જ જાય છે, ઉતરતું જાય છે. કામ ધંધે નથી જવાનું? હે કોને? તમારે. એ ભાઈ શું કામ ધંધે? આજે કોઈ કામ ધંધો ના હોય. કેમ કોઈ કામ ધંધો નહીં એટલે શું ભાઈ? આજે શું છે તને ખબર છે? હા આજે રોજ હોય છે એવી રીતે રૂટીન દિવસ છે, બીજું શું છે? અચ્છા તો તું ક્યાં જાય છે મને કે, પછી હું તને કહું. ઓફિસ. ઓફિસ? હા આજે તારી ઓફિસ ચાલુ છે? ચાલુ છે. ભાઈ ના હોય યાર. શું કેમ ના હોય એટલે? અરે ભાઈ આજે તો જાહેર રજા છે. જાહેર રજા? શેની રજા ભાઈ? તને ખબર જ નથી એમ? ના. વાહ ભાઈ ખરું છે. શું આજે છે? આખી દુનિયાને ખબર છે પણ તને નથી ખબર એમ? પણ શું છે બોલો, શું છે આજે? એટલે ભાઈ આજે 15મી ઓગસ્ટ છે. 15મી ઓગસ્ટ તો દર વર્ષે આવે છે, એમાં નવું શું છે? ઓફિસ તો જવું પડે ને કામ કરવા માટે. એટલે 15મી ઓગસ્ટ નું તારા માટે કોઈ મહત્વ જ નથી એમ? અરે 15મી ઓગસ્ટ નું મહત્વ છે, બધા માટે છે, પણ એમાં રજા પાડી દેવાની યાર. હવે કામ ઓફિસ, કોર્પોરેટ ઓફિસમાં તો બહુ રજા તકલીફ પડે. પાડી દેવાની એટલે રજા જ હોય છે. આ તારી ઓફિસ વાળાએ કેમ રાખી ખબર નહીં? અમારી ઓફિસ ચાલુ છે બીજો. ભાઈ તું ભૂલી ગયો આપણા દાદા સ્વતંત્ર સેનાની હતા. દેશ માટે એમણે કેટલું બધું કર્યું હે? અંગ્રેજો સામે કેટલી બધી લડતો આપી. અરે દાદા એમની ફરજ નિભાઈ ને. દાદા એમના જમાનામાં જે કામ હતું એ કર્યું ને, એમની જવાબદારી નિભાઈ. મને હા, તો એ બધું કર્યું તો એનો એક ઉત્સવ બી તો મનાવવા માટે એક આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે આપણી આઝાદી માટેનો. તમે મનાવો છો ને, બીજા મનાવે છે ને, આવી ગયું બધું એમાં. હવે બધા બીજા મનાવે છે, હું મનાવું છું, તું નથી મનાવ. આવું બધું ના હોય, આપણે બધાએ સાથે મનાવવાનું હોય. જો યાર મનાવવામાં ના નથી, હું મારા અંદર ભાવના છે ભાઈ, હશે એ બધું હોવું જોઈએ, પણ નોકરી ભાવના ક્યારે બતાવશો? એ ભાવના બતાવવા માટેનો જ આજ દિવસ છે. હવે મને એ બધું શો ઓફ નથી ગમતું ભાઈ. ભાભી આપણે ચા આપો ને યાર, મારું લોહી પીતા બંધ થાય. ચા પીવડાવો એમને યાર. એ લાવી લો. અરે તાનું લોહી પીશે આ. અરે ક્યાં લોહી પીવું છું હું? કઈ હું એને 15મી ઓગસ્ટ નું મહત્વ સમજાવું છું, તો એ તો કે મારે ઓફિસે જવાનું છે. અને આપણે બધા જે 15મી ઓગસ્ટ જે ઉત્સાહથી મનાવીએ છીએ આજે, એને આ શો ઓફ સમજે. શું વાત કરો છો? તો આ ઓફિસ ઉપડ્યો છે. અરે ભાઈ તમે તો હદ કરો છો. હા આ તમે કામ કરો છો એનું અમે તમને માન આપીએ છીએ બરાબર, પણ આપણો જે દેશ આઝાદ થયો એના માટે પણ તમને માન તો હોવું જ જોઈએ. માન બધાને હોય ભાભી, પણ કામે જવું પડે. હવે દેશ આગળ પૈસા તો ભાઈ રોજ કમાવાના છે. સાચી વાત છે તમારા ભાઈ. ये वो चोला है जिस पे कोई रंग चढ़े ना दूजा, हमने तो बचपन से की थी इस चोले की पूजा. मेरा रंग दे माई रंग दे, मेरा रंग दे बसंती चोला. आय हाय हाय हैप्पी इंडिपेंडेंस डे. ચલો ભાભી જો હેપી તું જો આ ફકીર રોજ ગાતો ગાતો જાય છે. આજે કપડા પણ ફકીર. અચ્છા એટલે તું તારા કપડાના લત્તા જોઈને બધી ઉડ લાગે. બહુ સંઘર્ષ. આપણી ગલી બાજુથી પેલો નીકળતો નથી રોજ, એ આવી ગયો અંદર કદાચ કપડા ઉપડા. ભલે એવું લાગતું હોય પણ એવું કહેવાય નહીં મોઢા પર. આમાં કેવું છે ખબર છે ભાઈ, આ ભાઈને શરતો લગાવવાની બહુ આદત છે. છોકરીનો શરત હારી ગયો છે એટલે આખો દિવસ ગીતો ગાય રાખશે. આવા
તો ભાઈ કોઈક સારી શરત લગાવી દો ને આજે, તો એનું ઓફિસ જવાનું કેન્સલ થાય. એને કીધું હમ. મેં નાની નાની શરતો ના લગાય, એક અંગત તારી જાત જ ગીરવે મૂક ને ક્યાંક એટલે પતી જ જાય. શું કરવા ગીરવે મૂકું? આજે શું છે ખબર છે ને તમને? ભાઈ શું છે હવે એને પૂછી લઈએ પહેલા, કદાચ આને ખબર ના હોય હા તો. પૂછી લો. શું છે આજે? હું કયું ગીત ગાતો આવ્યો તો? હવે ગાય હવે તું તો ગીત હવે પેલા ટ્રેનમાં નહીં ગાતા લોકો બસંતીનું કોઈ ગીત ગાતો તો અરે સોલેનું. બસંતી નહીં, શોલેનું નતું એ ગીત, તો? ભારત માતાનું હતું. મેરા રંગ દે બસંતી ચોલા, હા, આઝાદી. સાંભળ્યું છે મેં. ભૂખમારી છે. નહીં સાંભળ્યું આ બધું તમે? યાર તમારા અંદર આજે આપણે આઝાદ થયા હતા. એટલે પેટ્રોલ પીધું તે આજે પેટ્રોલ એક્સ્ટ્રા થઈ યાર. ગયું એવું છે કે? ભાઈ એ આઝાદી હોય એટલે એનું ખુશી મનાવવાની હોય, એમાં માતા ના લાવવાની હોય. અરે માતા નહીં, હમણાં મને એક અંગ્રેજ મળ્યો. અંગ્રેજ મળ્યો? હા, અરે યાર આ જો ગાંધીજી એને બધા આપણા દાદા એને બધા કાઢી મૂક્યા હતા, પાછી એન્ટ્રી કરાવતા. ના ના એન્ટ્રી નથી કરાવતા. તો? મેં એને એ જ કીધું, મેં કીધું એ અંગ્રેજ કમ હિયર. તો આવ્યો, મેં કીધું આઈ એમ ફ્રી, યુ ગેટ લોસ્ટ. તો મને કે સારું બાપા હવે નહીં આવું, સાબરકાંઠા સાઈડ રે. એવું કહીને ગયો અંગ્રેજ, એટલે મને લાગ્યું કે યસ ये बात सही है, હવે ફ્રીડમ છે. અંગ્રેજો સાબરકાંઠાની લેંગ્વેજ બોલે છે. એટલે એનો અંગ્રેજ ના કહેવાય. ના ના અંગ્રેજો તો વાઈટ ચિટ્ટો, મને કે મને કોઈ સી એવું બી કીધું એને. તો ગધેડા બી અંગ્રેજ જ કહેવાય ને, એ બી વ્હાઈટ હોય. એવું ના હોય હવે. કઈ બી આના ખોરો કઈ જ હોય બધા નહીં કે ખોરા અંગ્રેજ યાર. અંગ્રેજ તો. અઘરી વાત છે એ બધું મૂકો, મારે ઓફિસ જવું છે, મને મોડું થાય છે, મને જવા દો બરોબર છે? ના 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 જવા દેવાય, એમ ઓફિસ ના જવા દેવાય. આજે તો નહીં જવા દઈએ. આજ તો નથી જ જવાનું. તું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે તું? હા પ્રાઇવેટ કંપની છે, પણ શું છે એમાં સાલા ગુલામ. કંપની ફોરેનની છે, મારા બોસ ત્યાંથી અહીંયા આવીને રહે છે, એ ચલાવે કંપની. તો સાલા ફરીવાર ગુલામ. મને ખબર નહીં પડતી આટલી મહેનત કરી નેતાજી સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ જે ઊંચો છો બાકી આજે બાકી અરે. ચમકો છો મેં ભગતસિંહ. કીધું તું અને ને. નજર ના કોઈક ને લાગે કોઈક તો જો. પૂછશે જ મને હો. ભાઈ આજના 15મી ઓગસ્ટ માટે સેટ કરાઈ એકદમ જો ભગતસિંહ પણ જેવી. ભાઈ, આપણે એક ફોટો લઈએ, મારે મૂકવાનો છે, જય હિન્દ કરીને એ ફોટો જ પડાવવાનો છે આપણે ચંદ્રશેખર આઝાદ જેવો ગન વાળો. વાહ! જો આને કહેવાય દેશભક્ત. તમે બે ભાઈઓ જો ખરેખર. ભક્તિ તો બધી દેશભક્તિ ફૂલ કરવાની ફૂલ તો બધી હું બી એ જ આપણે. માનું. આજે રજા પાડી મેં, ફોરેન વાળી જ કંપની હતી, મેં કીધું ગેટ લોસ્ટ આજે નહીં અવાય, તો ના પાડી દીધી આજે. આવું જ જોઈએ જાણે જેમ ના પાડે તું ગુલામ હવે આવતીકાલે નોકરી જશે એટલે એનો બોસ કહે છે ગેટ લોસ. અરે શીખો એમની પાસેથી શીખો. અરે છોડી દઈશું ભાઈ, આપણા યાર આટલા ભગતસિંહ ને જો. એક મિનિટ એ મારો ફોટો રહી ગયો યાર. ભગતસિંહ તમારી જ વાત ચાલે, થોડું ડિસ્ક્રિપ્શન આપી દઉં. તું ભગતસિંહ ને જોઈ લે, 23 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા. 23 વર્ષ એટલે શું કહેવાય તને ખબર છે? કે પ્રાઇવેટ કંપનીમાં જોબ નતા કરતા, એમણે જો પૈણવાનું છોડ્યું, ભણવાનું છોડ્યું, કામકાજ છોડ્યા, એસો આરામ છોડ્યા. કોના માટે? કે કાલે ઉઠીને તું ને હું એસો આરામ કરીશું જ્યારે આ સ્વતંત્ર થશે ત્યારે. સાલા તારી મેન્ટાલિટી ગુલામ. હવે કાલે ઉઠીને હું મરીશ, ભગતસિંહ મને મળશે. ભગતસિંહ હા. આ મૂછો વાળા ભગતસિંહ મને મળશે ને પૂછશે કે તમે શું કર્યું, તું કયા મોઢે જવાબ આપીશ? એટલે તારા ભારત માટે શું કર્યું? એ મળશે ત્યારે વિચારીશ, અત્યારે હું આજનું વિચારું. આજ તો એ વખતે બી આવા લોકો હતા તમારા જેવા, જે ભારત આઝાદ મને વિચારવામાં જ મોડો આવું થાય છે. થયો. આપણે ફોટો લઈએ. ભગતસિંહની ઉંમર કેટલી હતી? 23 વર્ષે શહીદ થયા. તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર જો ને 24 થઈ, 23 પૂરા થયા, પણ હું જીવું છું. કારણ ભગતસિંહ. એના લીધે. ભગતસિંહ ના લીધે જીવું છું. ભગતસિંહના લીધે જીવે છે. ભગતસિંહના વાત લીધે સાચી જીવે છે. છે ને? Yes. શું કરે છું અત્યારે દેશ માટે તું? દેશ માટે હમ. દેશ માટે હું જોબ કરું છું. મારા આજુબાજુ વાળા લોકોને સુખ સગવડ આપું છું જેટલી મારાથી થાય એટલી. બીજું ક્યાંય સ્વચ્છતા ના હોય તો સ્વચ્છતા કરું છું. કોઈ ગરીબને મારતું, હમણાં જો મેં એક મસ્ત કામ કર્યું તમને કહું ભાઈ. આપણે અંકુર ચાર રસ્તા હા હા જોયા અંકુર આપણે ચાર પેલા રસ્તા દિવસે તું જીત નથી અરે કરતી પેલા ત્યાં. દાળવડા ખાવા ગયા હતા ને? હા એક્ઝેક્ટલી. અને તમે બી અમને દાળવડો ના ખવડાવશો, જરા જોવો તો ખરા યાર, આપણે ઘરમાં સમાશે નહીં યાર. અરે પણ તને ખબર તો છે દાળ વડાની લારી જોઈ નહીં કે આ તૂટી નથી. તો એ દિવસે શું થયું તે કહું? હા, મેં હા, શું કર્યું તારે જાણવું હતું ને? હવે તને નથી શોખ જાણવાનો? બોલ 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 બોલ. નાળિયેરની લારી હતી, એ લઈને જતો હતો, એક ડાલા વાળાએ ઠોકી દીધી અને હવે નાળિયેર ઢળી ગયા. તો નાળિયેર વાળો તો બિચારો આમ આમ નાળિયેર કરે, પેલો ડાળા વાળો ગુંડા જેવો હતો. તો બહાર આવીને એને કીધું કે બા શું છે નાળિયેર વાળા? એ હું ગયો, મેં કીધું શું છે ભાઈ, ક્યાંથી આવે છે ડાલું લઈને? તો આ બાજુ રાધનપુર સાઈડ નો હતો. મેં કીધું ખબર છે ખોવાઈ જઈશ અમદાવાદમાં, આને કેમ મારે છે? ગરીબની આપણે જાન બચાઈ. પછી નાળિયેર વાળાએ મને એક નાળિયેર બી આપ્યું. તો દેશભક્તિ નું કામ આને કહેવાય. આમાં ક્યાંથી દેશભક્તિ આવી યાર? તું યાર નારિયેળ વાળા તો બબાલો કરે એમાં દેશભક્તિ કેટલા ક્યાંથી કેટલાની આવી? વાત છે?
આ અઠવાડિયા પહેલાની વાત છે. અઠવાડિયે પહેલાની. અચ્છા એટલે 2 દિવસ તું પેલા રોડ ઉપર બહાર નીકળ્યો નતો, મળવા નતો આવતો, તો કીધું આંખમાં કંઈક થયું છે, પેલું કાળું ઝપાઝપીમાં વાગી જાય. મારે અરે ભાઈ દેશભક્તિની વાત કરો. 15મી ઓગસ્ટ હા તો હેપી 15મી ઓગસ્ટ. હેપી 15મી ઓગસ્ટ. હેપી 15મી ઓગસ્ટ. ચલો તો પછી હું જઉં હવે. નથી જવાનું. આના હાટ આટલું જવાનું જ સમજાય. નથી આજે. આજે એ ક્યાંય ના તમારાથી જવાય. કામ ના થાય. આ બધા ધોળિયા પોતાના તહેવારો કેવા ઉજવે છે, આમ ટેક્સડાથી ઉજવે છે. તો તમે બધા સ્ટાફના ભેગા થઈને આજનો દિવસ નથી જવું એવું ના કરી શકો. તમે બધા એ ભેગા થઈને ના પાડો તો એ ધોળિયાની શું તાકાત કે તમને લોકોને આજના દિવસે બોલાવે. જાણી જોઈને એને બે રજા રાખવી જ પડે. સંપ પણ ત્યાં જમ. તમારામાં તાકાત જ નથી એવું કહેવાય. એકતા. આ મજૂર એક વર્ગમાં જ નંબરનો રહેવાનું. મજૂર વર્ગ જેવા માણસ. તમે યાર વાત સાચી કહો છો. ચા આપો ને થોડી. શું રહી ગયો તો ચા વગરનો? આપો ને. આ તમે આટલી સરસ વાત કીધી. આજે હું રેલી કાઢું છું સવારનું મારી પાસે. વાંધો નહીં, આજે 15મી ઓગસ્ટ છે ને, ચા પીવડાઈ દઈશ. સ્વતંત્રતાવાળી ચા પીવડાઈ દઈશું. પીવડાવી દો તો. અરે તું પણ શું યાદ કરીશ? આજે સ્વતંત્રતાનો દિવસ અને આપણે પાછા મજબૂત ભારતની મજબૂત નારી. હમણાં લાવું. મજબૂત ભારતની ભારી નારી. હા ભારી નારી બહુ ભારે. આવો તો એટલે હમણાં કહું. હે તમને કોઈએ કીધું એ નહીં? કોણ? તમને કોઈએ કીધું નહીં? તમે તો ભારે કરી. અરે ભાઈ બહુ મેં ભારી જાતે કરી. જાતે કરી મેં. મારા બાપાએ કરી. આવે એટલે કહીએ. અને હું શું કહું છું, આ શું ચા ચા આજે 15મી ઓગસ્ટ એટલે રજા રાખ. ઓફિસમાં રજા રાખી, ચાની રજા રાખો. હે એક વાત સાંભળ. સ્વતંત્રતા હમ. સ્વચ્છંદતા ના હોય. વાહ, શું વાહ, ના વાહ, વાહ. સ્વતંત્રતા અને હા. સ્વચ્છંદતામાં ભેદ હોય. જેમ કે તમારા વાઇફ છે. હા, હા. હવે હું તમને લખીને આપું, તમે સ્વતંત્ર ના જ કહેવાઓ. મારા જેવા તો હા, ના જ. હું તો આઝાદ નથી જ થયો ને તો ભાઈ. બી તમે માનો છો ને સ્વતંત્રતા. આ ભગતસિંહ જેવું મૂછો ઊંચો. હવે આ એક દિવસ તો આપણે નક્કી કર્યો છે It's કે એમાં the તો spirit, તરત man. હું આમ પોતાની જાતને મનાવવાનો ટ્રાય પેલું કરી શું છે, પેલું શું છે, આખો દિવસ છે ને ગુલામની જેમ બચારા દબાયેલા એક એને બધું કરવું પડે. ચંદ્રશેખર આઝાદ આજે ઉપરથી તમને દેખતા હશે ને તો કહેતા હશે કે સેમ ટુ સેમ મારા જેવી મૂછો, આ મારા જેવી પણ નકલી બંદૂક મારી પાસે અસલી હતી એવું ચંદ્રશેખર કહેતા હશે. અસલી હતી યાર. હા, હા. મારા જો ચામ, તમે આમ શરીરમાં તો છો હો, ચંદ્રશેખર જેવા મારા જેવી ઉષ્ણ પેલી વાતો. સેન્ડો ધોઈ નથી આજે તારી ભાભી ને, એ તો પહેરી પણ લેવાનો. એક વાતે ચંદ્રશેખર દુઃખી થશે. કઈ એક વસ્તુ એમણે નહીં કરી જે તમે કરી. એટલે મારું કહેવાનું એમ થાય છે કે ચંદ્રશેખર આઝાદ કોઈનાથી ડરતા નથી. છેલ્લે અંગ્રેજો પકડવા આયા ચંદ્રશેખર આઝાદને, તો ના પકડાયા. અહીંયા બંદૂક રાખીને ગોળી મારી. એ શું કીધું અંગ્રેજોને? કીધું એટલે આપણે બીએ કોનાથી બીએ કોનાથી? Yes, ના, ના, yes. ના, બી યાર, ના બી એ લોકો. પણ તમે તમે બીવો છો ને? હું ક્યાં અંગ્રેજોથી બીવું છું ભાઈ? અંગ્રેજોથી નથી બીતા, ઇન્ડિયનોથી તો બીવો છો ને. ભાભી થી બીવો છો ને? ના ભાઈ ના, શેનો ભાભીથી બીવું? હા, નથી આયા બીતા? નથી આયા. બીતા? ના ના ક્યાં? બીવો છો તો ખરી યાર. અરે એટલે એમ નહીં, મેં કીધું કદાચ પડી ગઈ, મને એવું લાગ્યું. ના ના, કેટલી મહેનત કરીને કેટલી કુરબાની મારી આપીને ટાઇલ્સો તૂટી છે ને ભાઈ ઘરની, પડે તો ખબર છે. કેટલી મહેનત થી કેટલી કુરબાની આપીને લોકોને આઝાદી આપી. આ એમણે એમની આઝાદી આમ તું યાર આઝાદીની વાતો તું ના કરીશ. હવે આપણે મેરેજ થયા ને ત્યારે મેરેજમાં છે ને હું મેરેજ પતાઈને સીધો નીકળી ગયો તો. મારે ભણવા બહાર જવાનું હતું ને એટલા માટે હું ગોવા ગયો તો ભણવા માટે. રવા દે ને, રવા દે વચ્ચે ને. જવા દે એ વાત જવા આ દે. તમારા શું જવા દે પણ marriage શું જવા દે મેં ફોન કર્યો. મેં કીધું ભાઈ કેવી ચાલે મેરેજ લાઈફ? મને કે જલસા છે બહુ. આપણો રોલ્લો પડે રોલ્લો ઘરમાં એમ આપણે અવાજ કરીએ એટલે પાણી ગરમ થઈ જાય તરત ને તરત એમ. ના, થઈ હા જતું હતું ને. હા એ મેં જોયું ને કેવું થતું હતું. વેકેશનમાં હું ઘરે આવ્યો. મેં કીધું ભાઈ પેલું બતાવો પાણી ગરમ કરવા વાત કરતા ને તમે બતાવો ને મને. જો કે પાણી ગરમ કરી નાખજે. રાત્રે 11 વાગે પાણી ગરમ કરાવ્યું. થઈ ગયું. ભાભીએ પાણી ગરમ કર્યું. હું બધાની વાત હવે છે. પછી ભાઈ સીધા રસોડામાં ઘસવા બેસી ગયા વાસણ. ગરમ પાણીથી વાસણ ઘસવા પડે ને એટલે ઘરના કામ બધા એમને કરવા પડે. મને કે હું કહું પાણી ડોલ લાય એટલે પાણી ડોલ આવી જાય. તો એ બતાવો પાણી ડોલ કેવી રીતે આવે. એટલે સવારમાં પોરમાં ભાભી ઉઠાડે, પાણી ડોલ લઈને આવજે. એટલે ભાભી પાણી ડોલ લઈને આવે. પછી ભાઈ શું કરે, અંદરથી કપડું કાઢે અને નીચે પછી એમ ચાલુ પડી જાય. પોતા કરવા પડે આ ભાઈને. એ તો એમાં શું છે કે એ વખતે એની તબિયત સારી નથી રહેતી ને એટલે. 3 વર્ષથી ભાભીની તબિયત સારી છે જ નહીં. આપણે એક કામ કરીએ અત્યારે જોઈએ લાઈવ. દરેક વસ્તુની લાઈવ મજા આવે તો લાઈવમાં આપણે જોઈએ કે તમારું કેટલું ચાલે તે કામ કરો. મેં જે ચા મંગાવી ચા, એ ચામાં સેજ ખાંડ નખાવ. મારા એમની ભાભી બહુ મોડી ચા બનાવે. હું એમને કહી નહીં શકતો, તમે કહી દો ને. એમને કહો કે ખાંડ 2 ચમચી વધારે નાખો. બે કહો દો. કહો કહો. ખાંડનું કહો ભાભીને ખાંડનું. એ હું કઈ ના જોઈએ. જો આ તો પોઈન્ટ્સ કપાયો, અમે જજ છીએ. અરે ના સીધું ના. એટલે એમ દાદાગીરી નહીં નથી આવતી. ઓર્ડર થી આમ સત્તાથી એમ ચંદ્રશેખર મજબૂત આવી જાવ. આઝાદ, ચંદ્રશેખર આઝાદ. હા. મૂછો કાઢીને. ઇન્કલાબ જિંદાબાદ જિંદાબાદ ચંદ્રશેખર જય હિન્દ આઝાદ હા. ભારત
શું છે કઈ નહીં આ તો ચાલે વાગે 3-4 અને શું થાય છે ઘડી ઘડી લો ચા થેન્ક યુ ભાભી. લોચા જ છે એમાં આઝાદીના મૂડમાં આવી ગયા હતા. ચંદ્રશેખરની એક્ટિંગ કરાવતા હતા એટલે અરે હમણાં ભાઈ તમે આ ચાનું કઈ કહેતા હતા હમણાં શું કહેતા આ હતા એવું કહેતા હતા કે આની ભાભીને ચા બનાવતા નથી આવડતી, હા, મોળી એવું બનાવે છે. એના સ્વભાવ જેવી મોળી ચા બહુ ખરાબ હો. કહું આ લોકો તો જુઠ્ઠું તમે બોલે બોલ્યા આવું? ના ના આ તો મસ્તી કરે છે આ બંદૂક ભલે ખાલી રહી હોય અમારા કબાટમાં છે ઓરિજિનલ અને એ પણ ભરેલી. ખાલી કરું? ના પણ હું શું કહેતો હતો કે આ લોકો એવું કહેતા હતા કે ચામાં ખાંડ ઓછી છે તો ઓછી જ હોય ને. આ ઘરમાં ખાંડના સૂત્રમે ડ્રમ ભરેલા છે તો નાખી દો અંદર. ચા પીવાની જે ખાંડની ચાસણી જેટલી નખાતી હશે ને એટલી જ નખાશે. એટલી સમજ્યા? ખાય ને યાર. ના ના એટલે આ તો શું ક્યારેક ક્યારેક ભાભીને આઝાદી આપે ને એટલે આવું બોલે બાકી નહીં ભાઈ હે બાકી ના આજે તો તમારે- આઝાદ દિવસ છે, તમે બોલો. હા. હું તો કહું બે લાફા મારી દો. વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. પણ એ તો એ દિવસ છે ને ના, અત્યારે તો ખવાય, 15મી ખવાય ઓગસ્ટ છે ને ચંદ્રશેખર આઝાદે કેટલી લાઠીઓ ખાધી હતી દેશને આઝાદ કરાવતા હોય. તમે લાફો એ નાખી શકો? અંગ્રેજોની હા એમાં શું પીવો છો હવે અમારા દાદા કેટલી લાઠીઓ ખાધી અંગ્રેજોને આ દેશને આઝાદ કરાવવા. હવે તમે બે લાફા ના ખાઈ શકો યાર શું મોટા ભાઈ તમે હવે મારા અંગ્રેજોને લેતો હોય લાફા શું બધું ખાઈ લે છે આનું ના ચાલે કેમ કારણ કે અંગ્રેજોના ગુલામ હતા તમે. એવું નથી યાર હા, અંગ્રેજોના લાફા એવા 10 જણા ભેગા કરો આ ઇન્ડિયન હાથ. એટલે તમે કહેવા મારા તો પર તો કઈ બોલતા જ નહીં. કઈ બોલું નહીં તમે ભૂલી ગયા લાગો છો કે આપણે કયા ખાનદાનથી છીએ. મારા પપ્પા અને મારા દાદા પણ મિલિટરીમાં હતા. ભૂલી ગયા? કઈ બોલો ના જનરલ ક્વેશ્ચન ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ. જનરલ નોલેજ માટે ના ભાભી એવું. આપણે એક કામ કરીએ ભાભી આને આપણે એ બોર્ડર પર મોકલી જ દઈએ. અરે બોર્ડર પર મોકલવાની શું જરૂર છે? હું છું જ ને. તમે કહેતા હો ને તો ઉડાઈ મારું. ના એક મિનિટ હા બોસ અરે ના બસ just નીકળું છું 5 જ મિનિટમાં આવ્યો 5 જ મિનિટમાં હા નીકળું છું હો ઓકે બાય ચલો મારે જવું પડશે હો, હવે પ્લીઝ હવે જવું પડશે મારે. નથી જવાનું. અરે શું નથી જવાનું યાર એટલે ના પણ કેમ નથી જવાનું મારે હારી ગયો યાર હું તો આજે. શું હારી ગયો પણ મારે જવાનું મારે કેમ યાર નથી? શું મોઢું બતાવીશું આખા ગામને હું આજે જય હિન્દ કરાવું છું અને યાર આ માણસ અરે. મારો ભાઈબંધ થઈને ઓફિસે જવા હું શું નીકળ્યો. કહું છું આપણે રેલી કાઢવાની રેલી મારો તો સવારનું એ જ ચાલે. હું 4 ઘેર ચા પીને આવ્યો હા. પછી 2 હું કાકા. નીકળું મેં રેલી કરવા નીકળ્યો કે ચા પીવા નીકળ્યો તું ના ના રેલી સાથે ચા. ભાઈ હું નીકળું હવે ઓફિસ જવા હું નીકળું એક મિનિટ એ સાંભળો ને હા. હું શું કહું છું તમે પણ બહાર જતા હો ને અને મારા માટે મસ્ત પેલી સાલ્લો લેતા આવજો. આમ મસ્ત આમ કેસરી સફેદ ને લીલો વાળો આવે ને. અરે મૂકો ને બાપી આ સાડી બાળી મારે જવું છે હું જઉં છું ઓફિસ ભાઈ ક્યાં જવું છે તારે? ઓફિસ કેમ અડધો કલાકથી સમજાઈએ ખબર નહીં પડતી. આજે ના જવાય ઓફિસ. કેમ ના જવાય આજે રજા. શેની રજા સ્વતંત્રતા દિન. સ્વતંત્ર દિન યસ 15 ઓગસ્ટ. 15મી ઓગસ્ટ યસ આ દિવસ તમને આજનો દિવસ જ યાદ આવે છે 15મી ઓગસ્ટ એક જ દિવસે તમને આ ભારતની આઝાદી ને એનો પ્રેમ ને રાષ્ટ્ર પ્રેમ ને બધું એક જ દિવસે તમને યાદ આવે છે હા કારણ કે આજના દિવસે મળ્યું હતું તો આજે તો યાદ ખાસ આવે. મારા જન્મદિવસ મને મારા જન્મદિવસે યાદ આવે કે આજે હું તમને- આખું વર્ષ કેમ તમને રાષ્ટ્રવાદ યાદ નથી આવતો કોણ મને તો આવે છે હું આઈ નો આખો દિવસ કેમ તમે દેશભક્તિની વાત નથી કરતા હું તો કરું. અને ભાભી ભાઈ આ 15મી ઓગસ્ટના દિવસે રજા પાડીને ઘેર બેસી રહેવું ને પેલા 2-2 રૂપિયાના 5-5 રૂપિયાના રોડ ઉપરથી ઝંડા લઈ આવવા એને દેશભક્તિ ના કહેવાય. કહેવાય દેશભક્તિ એને કહેવાય કે જ્યારે તમે આખા દેશની સેવા કરો. નાની નાની વાતો છે દેશની સેવા કરવી હોય ને તો ભાઈ તમે જ્યારે બી આમ ફરવા નીકળો છો ને આ ગુટકા ને પડીકીઓ ખાઈને બધું આમ રોડ ઉપર ફેંકી દો છો પડીકા એના ગમે ત્યાં પિચકારી મારો છો એ બંધ કરો એને કહેવાય દેશભક્તિ. અને ભાભી આપણા ઘરમાં જે પાણી આવે છે ને એનો તમે જેટલો બગાડ કરો છો આ સોસાયટીમાં જેટલી ગંદકી કરો છો ને એ નહીં કરો ને એને પણ દેશભક્તિ કહેવાય. અને ભાઈ ઓફિસમાં રજા પાડીએ ને એને દેશભક્તિ ના કહેવાય. ઉલટાનું તમે બહાર નીકળીને ઓફિસમાં જઈને ધ્વજવંદન કરો લોકોની સાથે આ બધું શેર કરો એને અને નોલેજ તારી પાસે નોલેજ છે ને બકા તું ભણ્યો છે ને એ નોલેજ તું શેર કર. કોઈ ગરીબ બે છોકરાઓને ભણાઈશ ને મફતમાં એમની જિંદગી બને એમને કરિયર અપાવડાઈશ ને તો એને દેશભક્તિ કહેવાય. વાહ 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 બાકી તું કેવું કરે જરૂરી નથી કે 15મી ઓગસ્ટે આપણે રજા પાડીને ઘરે બેસવું. દેશના સારા માટે કંઈક કામ કરશો ને બહાર જઈને તો એને પણ દેશભક્તિ જ કહેવાય. વાત તો એમની સાચી છે પણ તમે આ વિદેશી કંપનીમાં નોકરી કરો છો તો એ ગુલામી નથી? અંગ્રેજ એનો બોસ તો પેલો ફોરેન થી આયેલો છે એ ગુલામી નથી કરતો તું મોટા ભાઈ એ કંપની આપણા દેશમાં કામ કરે છે અને દેશમાં જે કામ કરે છે ને એનો ઇન્કમ ટેક્સ પણ ભરે છે ને એના લોકોને એમ્પ્લોયમેન્ટ પણ આપે છે. અચ્છા એ ફક્ત એનો ફાયદો નથી જોતી. એ કંપની અહીંયા આવે છે ને તો એના લોકોને નોકરી આપે છે એના બેરોજગારોને કામ પૂરું પાડે છે. અને મોટા ભાઈ તમે ઇન્કમ ટેક્સ નથી ભરતા ને ભલે તમારી ઇન્કમ ટેક્સ ભરવા જેટલી છે છતાં તમે નથી ભરતા. જો તમે ઇન્કમ ટેક્સ ભરશો ને તો એ રકમ દેશના વિકાસના કામમાં આવશે એને પણ કહેવાય દેશભક્તિ. બરાબર અને જો તમે લોકો કહેતા હો ને
કે હું આજે ઓફિસમાં રજા પાડી દઉં હા. તો ચલો હું ઓફિસમાં રજા પાડી દઉં છું, પણ મારી એક શરત છે. કઈ? શરત? આજે દેશને કામ આવે ને એવું કોઈ કામ કરવું છે તો જ હું રજા પાડીશ. કરીએ ને, વિડીયો બનાવીએ. જો મારી પાસે એક મસ્ત આઈડિયા છે. આ ગીત એક મારી પાસે છે. જો આ ગીતના શબ્દો હું તમને કહું, બહુ જ મસ્ત ગીત છે. નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. અંતરો આવશે હવે. ટેણેણ, આવું મ્યુઝિક આવે. પત્યું? હેપી ઇન્ડિપેન્ડન્સ ડે! અરે બોલો ને. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.